મુખ્ય નહેરમાં ફરી લીકેજ થતા ભયનો માહોલ। ગોધરા તાલુકાના મોટી કાંટાળી ગામ પાસે કેનાલના એક્વેટેડમાં લીકેજ થયું છે। છેલ્લા કેટલાક દિવસથી લીકેજના લીધે હજારો લીટર પાણીનો વ્યય થયો છે। કુણ નદી પરથી નર્મદા નહેર પસાર કરવા માટે એક્વેડેટ બનાવાયો છે। લીકેજને લઈને ભંગાણ થાય તો સ્થાનિકોને નુકસાનીની ભીતિ। એક તરફ ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે તો બીજી તરફ પાણીનો મોટા પાયે વ્યય થઈ રહ્યો છે। આ નર્મદા લીકેજ થાય છે એનો લીકેજના કારણે નર્મદા ફાટે એનું કારણ કે એ વખત સમય કોઈ એ થાય એટલે ફાટવાની સંભાવના થઈ જાય એટલે લીકેજ બંધ કરાવવાની જરૂરિયાત છે। કેટલા સમયથી આવી સમસ્યા છે? પહેલા લીકેજ હતું તે બંધ કરાવ્યું પણ હમણાં જે લીકેજ થયું છે અઠવાડિયે ચાલુ જ છે એમ એ બંધ કરવાની સંભાવના કરવી જોઈએ। આ જે જગ્યા છે કઈ જગ્યા છે? શું નદી અહીંયાથી પસાર થઈ? આ મહી નદી મહી અને કુંડ નદી છે અને એમાંથી પસાર થયેલી છે કેનાલ। આવું કેટલા સમયથી ચાલે છે? આ પહેલા ખાસા ટાઈમ છે પછી અમને અઠવાડિયા પછી ચાલુ થઈ છે। નર્મદાવાળા કોઈ જોવા આવે? નર્મદાવાળા જોવા નહીં આવતા। ગોધરા તાલુકાના મોટી કાટડી ગામે નર્મદા નદી મુખ્ય કેનાલ મહી અને કુંડ નદીના ઉપર બ્રિજ આવેલો છે। જે બ્રિજની નીચે છેલ્લા 10 દિવસથી અતિશય પાણીનું ઝરણું વહી રહ્યું છે જે ગ્રામજનોને ગમે ત્યારે તકલીફમાં મૂકે એવી પરિસ્થિતિમાં છે। તો નર્મદા નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી રિપેરિંગ કરે એવી અમારી ટીવી માધ્યમથી સરકારશ્રી પાસે માંગ છે। મોટી કાટડી ગામમાં નર્મદા કેનાલ આવેલી છે તેની નીચે નદી છે કુંડ નદી છે। કુંડની નદીની ઉપર એક બ્રિજ છે જે બ્રિજમાંથી નર્મદા કેનાલનું પાણી લીકેજ થાય છે અને તે પાણીનો બગાડ થાય છે, ખોટે ખોટો બગાડ થાય છે। તો અમારા સરકારશ્રીને એટલી માંગ છે અમારી કે પાણીનો બગાડ બંધ કરો અને ખેડૂતોને પાણી આપો। આ સાથે